બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હેલીપેડથી ધાનેરાની આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં 241.34 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા વર્ષોથી પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરતું આવ્યું છે। રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને આખો આદિવાસી બેલ્ટ ત્યાં આગળ પાણીની પૂરતી વ્યવસ્થા ગોઠવાય એટલા માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની યોજનાઓ પ્રસ્તુત કરી છે। બનાસકાંઠામાં પણ આજે સીપુ અને દાંતીવાડા વરસાદ ઓછો પડે, પાણી ભરાય નહીં તો એની સુધારણા યોજના એનું ખાતમુહૂર્ત કર્યું છે। એ પાણી નર્મદાનું ત્યાં પહોંચાડવામાં આવે અને બધા ગામો પીવાનું શુદ્ધ પાણી નલ સે જલ 2022 સુધીમાં ગુજરાતમાં સંપૂર્ણ ઘરોઘરોમાં પહોંચે, એમાં બનાસકાંઠા પણ બાકી ન રહે એ માટે સરકારે અનેક યોજનાઓ ચાલુ કરી છે। આજે તો ખાતમુહૂર્ત થયું છે, પણ આજે મેં જાહેરાત પણ કરી છે કે બીજી 571 કરોડની યોજનાઓ, 2 યોજના એની પણ ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે અને બનાસકાંઠામાં છેવાડાના લોકો સુધી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને લઈને પણ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી વેક્સિન બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ આપવામાં આવશે। તે વધુ એ પણ જણાવ્યું હતું કે વેક્સિન 4 તબક્કામાં આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર અને બીજો તબક્કો કોરોના વોરિયર્સ, જ્યારે ત્રીજા તબક્કામાં 50થી વધુ વયના લોકોને આપવામાં આવશે। ત્યારબાદ 50 વર્ષથી નીચેના લોકોને વેક્સિન આપવામાં આવશે। હજી કેન્દ્ર સરકારે સ્પષ્ટ નથી કર્યું કે વેક્સિન મફત આપશે, કેટલી કિંમત હશે, શું હશે। એ નિર્ણય થયા પછી રાજ્ય સરકાર વિચારશે। કેન્દ્રએ ગાઈડલાઈન આપી છે 4 તબક્કા। પહેલો તબક્કો હેલ્થ વર્કર, ડોક્ટર, નર્સ, બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ કે જે સીધા લોકોના કોરોનાના કામમાં જોડાયેલા છે, ત્રીજું 50 વર્ષથી ઉપરના લોકો, કારણ કે મોટાભાગનું સંક્રમણ 50 વર્ષથી ઉપરના લોકો ઉપર થયું છે, મૃત્યુનું પ્રમાણ પણ 50 વર્ષથી ઉપર છે, અને ચોથું 50 વર્ષથી નીચે પર જેને ગંભીર બીમારીઓ છે। આ 4 તબક્કા આપણે એના ડેટાબેઝ બનાવી રહ્યા છીએ। ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર સંપૂર્ણ ડેટા કમ્પ્લીટ કરી રાખશે। વેક્સિન સપ્લાય અંગેની કોલ્ડ ચેઇન છેવાડાના માનવી સુધી પહોંચે એ પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ। જે રીતે કોરોનાના સંક્રમણમાં સરકારનું વ્યવસ્થિત આયોજન રહ્યું, પછી મજદૂરોને એના ગામ પહોંચાડવાના હશે, સસ્તા અનાજની દુકાનો પરથી આપણે લગભગ 3 મહિના મફત અનાજ આપ્યું બધાને। આપણે કોરોનાના હોસ્પિટલો, બેડ વ્યવસ્થા 108, 104, એવી જ રીતે વેક્સિનની વ્યવસ્થા પણ શું પ્લાનિંગ, શું વ્યવસ્થિત કરશું એ બી। બાજુભાઈ વણકર, DP ન્યૂઝ, ધાનેરા।